છેલ્લા 6 મહિનામાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક, વિશ્વાસપાત્ર અને સરળ બનાવવા માટે ભારતના ચૂંટણી પંચે 28 નવી પહેલો કરી છે અને આ પહેલોને 6 ભાગોમાં વહેંચવામાં આવી છે. રાજકીય પક્ષો સાથે સહભાગિતા, ચૂંટણી વ્યવસ્થાઓની પારદર્શિતા, ટેકનોલોજીનો ઉપયોગ, મતદાર યાદીની શુદ્ધતા, મતદાનમાં સરળતા અને ક્ષમતા નિર્માણ. આ જ ક્રમમાં આજે આપણે મોબાઈલ ડિપોઝિટ ફેસિલિટી એટલે કે મતદાન કેન્દ્રો પર મોબાઈલ જમા કરવાની સુવિધા વિશે વાત કરવા જઈ રહ્યા છે. હાલ જ થયેલી પેટા ચૂંટણીમાં પ્રથમ વખત તમામ મતદાન કેન્દ્રો પર મોબાઈલ જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પગલું મતદાતાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જેમને અગાઉ મતદાન દરમિયાન મોબાઈલ ક્યાં રાખવું તેની સમસ્યા રહેતી હતી. મતદાન કેન્દ્રો પર સામાન્ય પિજન હોલ બોક્સ અથવા જૂટના બેગ લગાવવામાં આવ્યા, જ્યાં મતદાતાઓ તેમના મોબાઈલ ફોન સુરક્ષિત રીતે જમા કરી શકે. આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સ્વયંસેવકો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ પહેલ મતદાન અનુભવને વધુ સુવિધાજનક બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. આગળની શ્રેણીમાં અન્ય પહેલો વિશે વાત કરીશું. આયોગ સાથે જોડાયેલા અપડેટ્સ માટે અમારા તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ભારત.